હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શામી એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી વિષય પર્યાવરણ તેનો એકમ છે 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। પહેલું છે કપાસ એ કઈ ઋતુમાં થતો પાક છે? તો તેનો જવાબ થશે સી ચોમાસું। બીજું છે નીચેનામાંથી અગાઉના સમયમાં કયા સાધનથી ખેતી થતી હતી? તો તેનો જવાબ થશે બી હળ। ત્રીજું છે પહેલાના સમયમાં ખેડૂતો ખાતર તરીકે શેનો ઉપયોગ કરતા? તો તેનો જવાબ થશે બી છાણિયું ખાતર। ચોથું છે નીચેનામાંથી શિયાળામાં થતો પાક કયો છે? તો તેનો જવાબ થશે એ ઘઉં। પાંચમું છે નીચેના પૈકી તેલીબિયાંનું ઉદાહરણ કયું નથી? તો તેનો જવાબ થશે ડી ઘઉં। છઠ્ઠું છે ખેતીમાં ઓછા સમયમાં વધુ કામ આપતું સાધન કયું છે? તેનો જવાબ થશે એ ટ્રેક્ટર। સાતમું છે બીજ સાચવવા અગાઉના સમયમાં લોકો શું કરતા? તેનો જવાબ થશે એ લીમડાના પાંદડામાં રાખતા। આઠમું છે ઉંબાડિયું ક્યાંનું વખણાય છે? તો તેનો જવાબ થશે ડી વલસાડનું। નવમું છે બળદની જગ્યાએ હવે લોકો ખેતી કરવા કયું સાધન વાપરે છે? તો તેનો જવાબ થશે બી ટ્રેક્ટર। દસમું છે સૂતરની આંટી શામાંથી બને છે? તો તેનો જવાબ થશે સી કપાસમાંથી। આગળ પ્રશ્ન 2 છે વર્ગીકરણ કરો। નવા પ્રકારની ખેતીથી શું આવ્યું અને નવા પ્રકારની ખેતીથી શું ગયું? તો નવા પ્રકારની ખેતીથી શું આવ્યું? તો ઉત્પાદન વધ્યું, દવાવાળા શાકભાજી મળવા લાગ્યા, ઉત્તમ બિયારણ મળવા લાગ્યા, એકથી વધુ પાકના ઉત્પાદનો શરૂ થયા, આવક વધી, આધુનિક સાધનોથી ખેતી સરળ બની, ખેતી મોંઘી બની, રોગોની માત્રા વધી, ખેડૂતનું જીવન ધોરણ સુધર્યું, ખેતીની આડ પેદાશો વપરાયેલ રહેવા લાગી। અને નવા પ્રકારની ખેતીથી શું ગયું? તો જમીનની ફળદ્રુપતા ઘટી, પાણીનો વપરાશ ઓછો થયો, ખેડૂતને શ્રમ ઘટ્યો, પશુ આધારિત ખેતી બંધ થઈ, પરંપરાગત બીજ નાશ પામ્યા અને ખેતી માટે લોકોની જરૂરિયાત ઘટી। હવે આગળ પ્રશ્ન 3 છે પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ જૂની પદ્ધતિઓનો હજુ ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે બીજ સાચવવા અમારા ઘરે પેટીમાં બીજને લીમડાના પાંદડાની સાથે રાખવાની જૂની પદ્ધતિનો ઉપયોગ થાય છે। બીજો પ્રશ્ન છે બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ નવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો બીજ સાચવવા અમારા ઘરે બીજને જીપલોક બેગમાં બંધ કરી રાખવામાં આવે છે, બીજની સાથે સિલિકા જેલનું પેકેટ મૂકવામાં આવે છે। ત્રીજું છે અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? તો અગાઉના સમયમાં ખેડૂતો હળ, કાંસિયો, કુહાડી, પાવડો, ખુરપી વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા। પ્રશ્ન 4 છે હાલના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે હાલના સમયમાં ખેડૂતો ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર, સીડ ડ્રીલ, સ્પ્રેયર મશીન, થ્રેશર મશીન વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરે છે। પાંચમું છે તમારા ઘરે રોટલો બનાવવા કયા કયા અનાજનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે અમારા ઘરે રોટલો બનાવવા ઘઉં, બાજરી, જુવાર, મકાઈ જેવા અનાજનો ઉપયોગ થાય છે। છઠ્ઠું છે એવા કયા અનાજ, કઠોળ કે તેલીબિયાં છે જે લીલા અને સૂકા બંનેનો ઉપયોગ લોકો કરે છે? તો મકાઈ, ચણા, વટાણા, તુવેર, મગ, અડદ, મગફળી, સોયાબીન વગેરે। સાતમું છે ખેતી સાથે જોડાયેલા કોઈ તહેવારોના નામ લખો। તેનો જવાબ છે પોંગલ, અષાઢી બીજ, ઉત્તરાયણ, લોહરી, ઓણમ, વૈશાખી, હોળી, દિવાળી વગેરે। આઠમો પ્રશ્ન છે તમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેવી રીતે મળે છે? તો અમારા ગામમાં ખેડૂતોને બોરવેલમાંથી સિંચાઈ માટે પાણી મળે છે। નવમો પ્રશ્ન છે તમારા ગામના ખેડૂતો કયા કયા રાસાયણિક ખાતરો વાપરે છે? તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ, ડીએપી, એસએસપી વગેરે ખાતરો વાપરે છે। દસમું છે સજીવ ખેતી એટલે શું? તેના ફાયદા શું છે? તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર ને જંતુનાશક દવાના ઉપયોગ વગર કરવામાં આવતી ખેતી। તેનાથી પાકની ફળદ્રુપતા જળવાય છે, જમીનમાં ભેજ જળવાય છે, જમીનમાં ખેડ ઊંડી થાય છે। આગળ પ્રશ્ન 4 છે તમારા વિસ્તારમાં મળતા શાકભાજી, અનાજ, કઠોળ અને મસાલાના 5 નામ લખો। તો શાકભાજી બટાકા, ડુંગળી, ભીંડા, રીંગણ, દૂધી। અનાજ ઘઉં, બાજરી, મકાઈ, જુવાર। કઠોળ તુવેર, અડદ, મગ, ચણા, વટાણા। મસાલા
જીરું, રાઈ, મરી, મેથી, વરિયાળી. આગળ પ્રશ્ન 5 છે, તફાવત આપો. રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતા ફાયદા અને રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતું નુકસાન. તો પહેલા આપણે જોઈએ રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતા ફાયદા. તો ઉત્પાદનમાં વધારો થાય છે, પાકને તાત્કાલિક પોષણ મળે છે, કીટનાશક દવાઓથી જીવાત અને રોગો ઝડપથી કાબૂમાં આવે છે, ઓછા સમયમાં વધુ કામ થાય છે, વધુ ઉત્પાદનથી વધુ આવક મળે છે. હવે રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતું નુકસાન. તો લાંબે ગાળે જમીન બિનઉપજાઉ બને છે, રોગો થવાની શક્યતા વધે છે, પર્યાવરણનું સંતુલન બગડે છે, ઝેરી દવાઓથી પશુ પક્ષી અને માછલીઓ મરી શકે છે. હવે છેલ્લે અહીંયા પ્રશ્ન 6 આપેલો છે, પ્રોજેક્ટ કાર્ય. ખેડૂતની મુલાકાત લઈ તેમની વિગતો લખો. તો તમારે કોઈ પણ ખેડૂતની મુલાકાત લઈ અને તેમના વિશેની વિગતો અહીંયા લખવાની છે. તો ખેડૂતનું નામ રામજીભાઈ, તેમને કેટલા વીઘા કે એકર જમીન છે? તો 8 વીઘા. તેઓ કેટલી સિઝનની ખેતી કરે છે? તો બધી સિઝનની. તેઓ કયા કયા પાક લે છે? ઘઉં, બાજરી, જીરું, કપાસ. તેઓ બીજ ક્યાંથી લાવે છે? તો દુકાનેથી. તેઓ ખેતીમાં સિંચાઈ કેવી રીતે કરે છે? તો બોરવેલના પાણીથી. ખેતીમાં તેઓ રાસાયણિક દવા કે ખાતર વાપરે છે? કઈ? તો હા, ડીએપી વાપરે છે. તેઓ ખેતી કરવા માટે કયા કયા આધુનિક સાધનો વાપરે છે? તો ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેશર વગેરે. આગળ છે, તેઓ સજીવ ખેતી કરે છે? તો હા, જો સજીવ ખેતી કરતા હોય તો તેનું ઉત્પાદન કરે છે? તો શાકભાજી. ખેતી કામમાં તેમને કોણ કોણ મદદ કરે છે? તો તેમના ઘરના લોકો, એટલે કે તેમના ઘરના સભ્યો. તેઓ આધુનિક ખેતીથી ખુશ છે? હા તો કેમ અને ના તો કેમ? તો હા, કેમ કે વધુ ઉત્પાદન મળે છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.